તો કેમ છો મારા કલેજાઓ, નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો આજનો વ્લોગ તો તમે થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે શેનો છે. આપણે જઈ ગાડી લેવા. અભી મજા આયેગા ના ભીડો. આના હાટુ એના હાટુ નથી હો, ખાલી નામ તારું છે. આ તો ઓરો છે. તારા હાટુ લેવાની છે? નહીં, તારા હાટુ કે બધાય હાટુ? બધાય હાટુ. વાહ, ઘઉં સાફ કરે જો મમ્મી. મારા મમ્મી ને હે ને બ્લુ કલર ગમતો હતો એટલે બ્લુ લીધો. બાકી હે મને બ્લુ ગમે. તને? મને બ્લેક ગમે. તને બ્લેક કલર ગમે કે બ્લુ? બ્લુ ગમે. તાલી માર દે, તાલી માર દે. પિંક નો ગમે. છોકરી છો? પિંક કલર ગમે. પિંક બ્લુ ગમે. વાહ, એને ખબર પડી ગઈ. તારો ફેવરિટ કલર કયો છે શિલ્પા? બ્લેક કલર. લે લ્યો, મેં તો બ્લુ લીધી. હવે હાલ છે ને તો વાંધો નહીં. તારો ફેવરિટ કલર કયો કીધો? બ્લેક કે બ્લુ? બ્લુ. તો મિત્રો અત્યારે જઈએ આપણે એક્ટિવા લેવા. એક જ હતી, મેં કહ્યું હજી એક લઈ લે. અને આ જો એમને રજા છે, જે જોબ કરે છે. તમે કહેતો હતો ને રવિનાબેન શું કામ કરે? એ નોકરી કરે છે વીઆઈપી. તો નાની એવી નોકરી છે. મેનેજર સ્ટાફ છો? ઓકે, સ્ટાફ છો. સેલરી શું હવે? 20,000. તો બેન તો મારા ભેગી બ્લોગમાં આવતી રહેતું. 20+20 એટલે 40 આવે. 40 આવે? હા, કમિશન મળે ને, ઇન્સેન્ટિવ. પપ્પા ક્યાં? મમ્મી પપ્પા કઈ ગયા? પપ્પા શું કરો છો? તમારા આવું ગાડી લેવા. તમને બ્લેક કલર ગમે બ્લુ? બ્લુ લઈ આવજો. બ્લુ લેતો આવું. પપ્પા એમ કહે બ્લુ લેતા આવો એટલે બ્લુ લઈ આવીશું. અને આ તો જો ઓહો જોઈ લે. નાઈ લે નહીં અત્યારે નહીં સાહેબ. શું થયું? સવાર આખો દિવસમાં સવાર ઉઠીને પહેલા નાવાનું હોય. ચપ્પલ લઈ દે એના ખુદના. ક્યાંક જવાનું હોય ઓલીનું કાલ બકલ લઈ દે. કાલ બકલ લઈ ચપ્પલ ને પેલા તું માથું હરાવી લે ને. હાલો મિત્રો આપણે જઈએ ગાડી લેવા. બધાને 2-3 જણા લઈ જઈએ. વરી કે કેમ કે આ એક્ટિવા હાટું તો આખું ઘર પૂગી ગયો એને નાઈ જોઈને. મારી હાટુ લેવાની. તારી હાટું નથી, તારે ખાલી ભેગું આવવાનું છે. તારા હે મારો ફેવરેટ કલર તો બ્લેક. મારો ફેવરેટ કલર બ્લેક છે. આનો બ્લેક છે, આનો બ્લુ. બાકી બધા બ્લુ છે. બ્લેક છે પણ મારા મમ્મી ને બ્લુ કલર ગમતો હતો ને એટલે મમ્મી. ઓકે એમ જ ને, મમ્મી ઇઝ એવરીથિંગ. મમ્મી ઇઝ એવરીથિંગ. મમ્મીને ટીલ કલર ગમે. કયો? ટીલ કલર? હાલો ગ્રીન ને ટીલ કલર મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. મને તો નથી ખબર ટીલ કલર કેવો હોય. મારા મમ્મી ને છે ને બ્લુ ગમે છે ને એટલે બ્લુ. હાલો મોડું થઈ ગયું. હાલો મિત્રો ગાડી લઈ દઈએ ને. આ ગાડી મારા પપ્પા તરફથી છે. એક રીલ્સ મૂકવાનો હું અથવા તો મુકાઈ ગઈ છે. પપ્પાએ લઈ દીધી એ ગાડી. તું તારે આવવાનું ભેગું? હાલો ચાલો મિત્રો આપણે ત્યાં જઈને બતાવી તમને ગાડી કેવી છે. અને હા મિત્રો મારા માસીનું ઘર જોઈ લ્યો તમે. અને હા મારા માસી મારા મમ્મી જેવા જ લાગે, સેમ ટુ સેમ લાગે. મારા બ્લોગ બહુ ગમે મારા માસીને. આખા ગામ કરે મારા બ્લોગ જોયા રાખે બેઠા બેઠા. ચા બની ગઈ માસી મારા હાટુ? જો તમારા હાટુ ભરો કે મારા હાટુ ભરો? તારા હાટુ ભરો. હાલો રોહિત આપણે કેટલી વાર જવાની? હાલો આપણે રેડી. હાલો હવે મિત્રો ચા પીને પછી ભાગીએ. બરાબર ને માસી? એમ કે લાઈક કરી દો, કહેજો બધાને. એકવાર કહેજો લાઈક કરી દો, શેર કરો, સબસ્ક્રાઇબ જોરથી બોલો, જોરથી સબસ્ક્રાઇબ કરી નાખો. લ્યો આજો ચા પીવા, મફતની ચા પીવા આ બે પેલા પૂગી જાય. આ ભાડીઓ ખા પથ્થુ. મિત્રો આપણે આપણી ગાડીમાં લખાવી નાખો મસ્તીનો બોર્ડ મારી દીધો છે. એક નંબર લાગે છે ને? ગાડીની સર્વિસ તો કરાવતો નથી. એક નંબર ક્યાં લાગે? આ વરસાદની બગડી રહે ને એટલે. આપણી ગાડીનું નામ તો બધાને ખબર છે ને, ધમકુડી રે ધમકુડી. એક રાજા ને રાણી. હાલો ઝડપ રાખો. તારે શું લેવું તું? લાય પૈસા દે, લેતા હું. શું લેવું તું? અચ્છા થાણાદાર તાલીમાર. હાલો મિત્રો આપણી ધમકુડી લઈને નીકળી ગયા છે. નવી ગાડી અને એની ગાડીનું નામ શું રાખવું એક્ટિવાનું એ કોમેન્ટમાં કહી દેજો. हम करे तो करे क्या, बोले तो बोले क्या. ફટાકડા લેવા મોકલી દીધા ભાઈ ને. આપણે ફટાકડા બટાકડા ફોડશું ત્યાં જઈને. દિવાળી આવી.
આયા ફટાકડા કરોડોના ફટાકડા લીધા. કરોડોના લીધા ને લા, કરોડોના 10 કરોડના ફટાકડા લઈ લીધા હે. ન્યા જઈને ધાળ બલાડી બોલાવવાની હે. પહોંચી ગયા મિત્રો ગાડી લેવા. આજો ફોટો પાડવો યાને. આ લઈ લે એકાદી, આ લઈ લે એકાદી. કોને ફોટો પાડો? તારે ફોટો પાડો બેન? ફોટો પાડો તારો? અમે પાડ દો. પાણી આ રી પીવડાવ. તું એક કામ કર, ઓલી ગાડી લઈ લે. ઓય તારે કઈ લેવાની? અત્યારે લઈ લેવાની. તું ખાલી ભેગો જાય જોવા કે તારા ભેગો જાય. આલા બેન ગાડીની પ્રોસેસ ચાલુ છે. 10-15 મિનિટ જેવું થાય પછી બતાવો તમને ગાડી. તો ફાઇનલી મિત્રો સેલિબ્રેશન કરી નાખ્યું છે ગાડીમાં. આ ગાડી છે પણ ભલે નાની વસ્તુ રહી પણ અમારા માટે બહુ મોટી વસ્તુ કહેવાય. બરાબર ને? મારી હાટું લીધી હપ્તા તારે ભરવાના. હપ્તા તારે ભરવાના. આજો ઓલો માથે ચડી ગયો તો બૂટ પહેરીને. 5G 3G ગાડીની 125cc નો એક્ટિવા છે. રોહિતભાઈ બરાબર ને? વાંધો નથી ને ગાડીમાં કઈ? પૈસા બરાબર દીધા ને? બે હપ્તા પૈસા આપણે હું વાંધો હે. प्यारी समझ गई। ચાલો મિત્રો બ્લોગને આપણે એન્ડ આપી દઈએ. ઘરે જઈને હજી થોડાક વિધિ એ પ્રમાણે વિધિ કરવાની છે. તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો ને ગાડીનું નામ હું રાખવાનું નહીં ખાસ કોમેન્ટમાં કહેજો. થેન્ક યુ એવરીવન.